અમરેલી જિલ્લાના ટીંબીના એક ખેડૂતે ગાંજા વાવવાની પરમિશન માટે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખ્યો। મિત્રો, સામાન્ય રીતે ખેડૂતો સરકાર પાસે ખાતર, બિયારણ કે પાક વીમાની માંગણી કરતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લામાંથી એક ચોંકાવનારો અને અનોખો કિસ્સો સામે આવ્યો છે। અહીં એક ખેડૂતે સરકાર પાસે કપાસ કે મગફળી નહીં પણ ગાંજાની ખેતી કરવા માટેની કાયદેસરની પરવાનગી માંગી છે। હા, તમે બરાબર સાંભળ્યું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ભલાડા એ ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી અને આ અનોખી માંગ કરી છે। ખેડૂતનું કહેવું છે કે વર્ષ 2012ની સરખામણીએ આજે ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે, પરંતુ પાકના ભાવ કાં તો ઘટ્યા છે અથવા તો સ્થિર રહ્યા છે। મોંઘા ખાતર, મોંઘા બિયારણ અને ડીઝલના ભાવ વચ્ચે હવે પરંપરાગત ખેતી કરવી પરવડે તેમ નથી। ખેડૂતે પોતાના વિડીયો નિવેદનમાં જણાવ્યું છે કે જેમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં સરકારની દેખરેખ હેઠળ અફીણની ખેતી થાય છે, તેમ ગુજરાતમાં પણ ખેડૂતોને કાયદેસર નિયમો અને ટેક્સ સાથે ગાંજાની ખેતી કરવાની મંજૂરી મળવી જોઈએ। આ અગાઉ પણ આ ખેડૂત રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી અને સ્થાનિક કલેક્ટરની 2 વખત લેખિત રજૂઆત કરી ચૂક્યા છે અને હવે મામલો દિલ્હી કૃષિ મંત્રાલય સુધી પહોંચ્યો છે। ખેડૂતની આ અનોખી માંગ વિશે તમારું શું કહેવું છે? શું સરકાર આવી મંજૂરી આપશે? તમારી રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। ન્યૂઝ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। લોકપક્ષ ગુજરાત ન્યૂઝ। મારું નામ ઘનશ્યામ ભલાડા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ, ગુજરાત રાજ્ય। આજે મેં ભારત સરકારના કૃષિ મંત્રાલયમાં શિવરાજસિંહ ચૌહાણ પાસે મેં સરકાર માન્ય ગાંજાની પરમિશન માંગી છે ગુજરાત રાજ્યમાં। હવે ભારત સરકાર યુપી, એમપી, રાજસ્થાનના અમુક જિલ્લામાં સરકાર માન્ય અફીણની ખેતીની પરમિશન આપી રહ્યા છે અને લોકો ખેડૂતો ખેતી કરે છે। તો આજે મારે ગુજરાત રાજ્યમાં ભારત સરકાર દ્વારા સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાના વાવેતરની મેં પરમિશન માંગી છે અને આ પહેલાં મેં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને કલેક્ટર પાસે પણ મેં 2 વખત માંગી ચૂકી છે। તેમાં મને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। પછી મને જાણવા મળ્યું છે કે ભારત સરકારે 3 રાજ્યોમાં યુપી, એમપી અને રાજસ્થાન 3 રાજ્યોમાં અમુક જિલ્લામાં અફીણની સરકાર માન્ય ખેડૂતો ખેતી કરે છે। તો આજે મને ભારત સરકાર ગુજરાત રાજ્યમાં ટીંબીમાં મને સરકાર માન્ય ગાંજાનું વાવેતરની પરમિશન આપે તો પણ હું વાવેતરથી માંડીને વેચાણ સુધી સરકારના નીતિ નિયમ ને એના નેજા નીચર હું વાવવા તૈયાર છું। એનો કોઈ પણ ટેક્સ આવે તે પણ હું ભરવા તૈયાર છું। આજે 2012ની સરખામણીએ ખેત ઉત્પાદનના ભાવ ઘટ્યા છે અને ખેત ઓજારોના ભાવ વધ્યા છે, તેને લીધે મારે આ વસ્તુ કરવી પડે છે।